Hello everyone, કેમ છો બધા? Good afternoon, good evening, good morning, જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ, કૃષ્ણ. મજામાં. મજામાં. તમે કેમ છો? કોંગ્રેચ્યુલેશન્સ. Thank you, Congratulations. thank you. So, hi everyone. As you can see my background as well, and આજે we are having with great surprises and good topics કે જે usually people ને people લોકો usually people ને હોય છે before they start business. So first of all, finally I got my citizenship, so that's the first good thing that I wanted to share. And second thing, we brought our topic that why we started this business. Everyone have their own એ લોકોના અમારા personal reason હતા. અને what we did usually like લોકો સર્ચ કરતા હોય છે કોઈ બી ઇવન જોબ ચાલુ કરે કાં તો બિઝનેસ કરે કાં તો એની થિંગ બિફોર દે સ્ટાર્ટ તે ઓલવેઝ સર્ચ હતો. અમે બી કેવી રીતે બિઝનેસનું સર્ચ કર્યું હતું, કેટલા લોકોને રીચ આઉટ કર્યું હતું, કેવા ટાઈપના ક્વેશ્ચન અમે પૂછ્યા હતા. સો લાઈક બેઝિક જે ક્વેશ્ચન તમને લોકોને જે થાય છે એ જ ક્વેશ્ચન અમને બી થતા હતા. વી વર ઇન ધ સેમ સિચ્યુએશન દેટ યુ ગાઈઝ હેવ રાઇટ નાઉ કે ભાઈ ઇઝ ધીસ ધ લેજિટિમેટ બિઝનેસ કે આ સ્કેમ છે કે જે બી હોય દેટ કાઇન્ડ ઓફ સ્ટફ. તો હું મારી ખુદની વાત કરું તો લાઈક મને ઓલવેઝ મારું એક લાઈક ડ્રીમ કાં તો એક ડિઝાયર હતું કે મેં ખુદના પર હાર્ડ વર્ક કરું. આઈ ઓલવેઝ વર્ક હાર્ડ ડુઈંગ મલ્ટિપલ જોબ એન્ડ ઓલ. અને ઓલવેઝ આઈ વોન્ટેડ ટુ ડિઝાયર કે મારું ખુદનું કંઈ હોય કે જેના પર હું બિઝનેસ કરું, આઈ મીન વર્ક કરું, ટાઈમ સ્પેન્ડ કરું with doing my multiple job or whatever it is. So like exactly that's what my why. And when I was working back in 2019 or 20, like I realized like how long you work or how often hard work you do or maybe overtime, they don't care. They just want to see their numbers. If they match getting their number, they just telling you thank you or whatever it is, or maybe give you raised like $1 per a year or 2 year. But just if you think long term, how long it's going to be help you out, right? Like thank you doesn't pay my bill. I don't know about you, but mara bill to pay nahi kar. So like the thing is કે like એ બધી રિયાલિટી જ્યારે હિટ થાય આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં ઓફકોર્સ બધાને જોબ કરવી હોય તો પછી જ્યારે તમે જોબ પર કન્ટિન્યુ કરો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ તમારી રિસ્પોન્સિબિલિટી વધતી જાય પણ તમારું જે સેલરી જે સ્કેલ હોય એ સેમ જ રહે. તો સમટાઈમ્સ એવું થાય છે કે તમે મેનેજર જોડે વાત કરો અને એ લોકો ઇન્ક્રીઝ કરી આપો પણ લાઈક એવું જરૂરી નથી કે ઓલવેઝ એવું થાય જ. તો યુ ઓલવેઝ હેવ સમથિંગ ઓન અ સાઇડ. એ આપણા બધા ગુજરાતીઓની આ એક ડિઝાયર તો હોય જ છે કે આઈ વોન્ટ સમથિંગ ઓન અ સાઇડ કે આઈ કેન મેક મની ઓર અનધર સ્ટ્રીમ ઓફ ઇન્કમ કે જે બી. સો એ બધા મારા પર્સનલ વાય હતા. અને લાઈક મેં શું સર્ચ એનાલિસિસ કર્યું હતું બિફોર આઈ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ. તો લાઈક આઈ યુઝ્યુઅલી મને આપણે જે ગ્રુપમાં એડ કરીએ છીએ તો લોકોની પ્રોફાઇલ ઓપન કરીને હું જોતો હતો કે લાઈક વોટ કાઇન્ડ ઓફ વર્ક દે ડુ, વોટ કાઇન્ડ ઓફ પોસ્ટ. સિન્સ ઇટ ઇઝ ઓનલાઈન બિઝનેસ તો આપણને બધાને ખબર છે કે એ લોકો કંઈ ને કંઈ તો એ લોકો ડેલી પોસ્ટ કરતા હોય છે, કાં તો વેબિનાર કે માસ્ટર માઇન્ડ કે જે પણ હોય. તો લાઈક હું યુઝ્યુઅલી બધાના પીપલના ફેસબુક પેજ પર જોતો હતો. પછી આપણે જે ગ્રુપમાં એડ કરીએ એ ગ્રુપમાં પોસ્ટ બધી જોતો કે કેવી ટાઈપની ઇન્કમ એ લોકો જનરેટ કરે છે, હાઉ લોંગ દે આર ડુઈંગ ધીસ બિઝનેસ. પછી એઝ આઈ રિમેમ્બર મેં મારા પર્સનલી કોચ જોડે લાઈક મોર દેન 5 ટાઈમ્સ વાત કરી હતી સ્ટાર્ટ કરવા પહેલાં કે આપણે સ્ટાર્ટિંગમાં તો નોર્મલ જ બધા ક્વેશ્ચન હોય કે લાઈક ઇઝ ઇટ લેજિટિમેટ કે જે બધા. પણ જ્યારે તમે ડીપલી વિચારો તો આપણને એવું થાય કે ઇઝ ધીસ લાઈક સર્ટેન લેવલ ટાઈપ કે પછી આગળ જ્યાં જ કરે આ બિઝનેસ કે દેટ વોઝ માય વન ઓફ ધ ક્વેશ્ચન કે લાઈક એટ સર્ટેન લેવલ યુ વિલ બી ફાઇન કે સર્ટેન રેન્ક લેવલ કે જે બી. એન્ડ તો શી સે કે લાઈક એવું જરૂરી નથી. લાઈક ઇટ્સ ડિપેન્ડ કે હાઉ યુ સ્ટાર્ટેડ વિથ ધીસ બિઝનેસ. તો યુ કેન ગ્રો એઝ લોંગ એઝ યુ વોન્ટ એમ કરીને. તો લાઈક એવા ટાઈપના ક્વેશ્ચન હોય. પછી બીજું પછી લાઈક ઘણા લોકો ડિફરન્ટ પ્લેટફોર્મને યુઝિંગ કરીને આ બિઝનેસ કરતા હોય છે. તો એ બધું પણ તમે ગ્રુપમાં જોઈ શકો કે લાઈક મલ્ટિપલ સ્ટ્રીમ આ બધી ઇન્કમ કે આ પોસ્ટ કે જે પણ હોય. તો લાઈક અમે દેટ વોઝ અમારો ટોપિક આજનો છે કે લાઈક જે તમને બેઝિક ક્વેશ્ચન થાય છે તો ડોન્ટ ફીલ શેમ કે ભાઈ તમારા આ ક્વેશ્ચન મારે કેવી રીતે પૂછી શકું. દેટ્સ વાય વી આર હિયર રાઈટ. તો કેવી બેન તમે બી તમે શેર કરો.
જે કોને ફોન. Yeah, sure. So મેં ઘણી બધી વખતે કીધું હશે કે આફ્ટર હેવિંગ અ બેબી જ્યારે મેં જોબ ચાલુ કરી અને ત્યાંથી મારો સ્ટ્રગલ પીરિયડ સ્ટાર્ટ થયો હતો કે ઘર કેવી રીતે મેનેજ કરવાનું, છોકરા જોડે ટાઈમ કેવી રીતે સ્પેન્ડ કરવાનો. સો એઝ મારા જોબ ઉપર લાઈક હું 100% ફોકસ આપતી હતી એવું મને નહોતું લાગતું બીકોઝ ઓલવેઝ મારું માઇન્ડ ઘરે જ હોય કે છોકરો નર્સરીમાં જાય છે તો હમ. એને ખાધું હશે નહીં ખાધું હોય એન્ડ ઇટ વોઝ લાઈક ઇન યર 2021. So like infection and all the stuffs were going around. So I was always worried about that part as well. So મેં મેટર્નિટી લીવ સ્ટાર્ટ કરીને વિથિન અ મંથ આઈ રિયલાઇઝ કે આપણા કામની વસ્તુ નથી કેમ કે જે રીતે મારી પોતાની એક્સપેક્ટેશન્સ હતી મારા છોકરાને મોટો કરવાની કે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની હું એ ફૂલફિલ નથી કરી શકતી. સો અમે બીજા ઓપ્શન્સ ફાઇન્ડ કરવાના સ્ટાર્ટ કર્યા. સો વી થોટ ટુ જસ્ટ હાયર અ નેની કે જે ઘરે રહે અને ઘરેથી જ મેનેજ કરી શકે બટ એ વર્કઆઉટ ના કર્યું સમહાઉ. દેન વી હાયર્ડ અ કુક કે કુક હોય તો ઘરે આવીને એટલીસ્ટ રસોઈ કરી જાય તો હું જોબ પરથી ઘરે આવું તો મારે રસોઈની ચિંતા ના રહે અને ઇવેન્ચ્યુઅલી હું અમારા છોકરા જોડે ટાઈમ સ્પેન્ડ કરી શકું. બટ કુકમાં બી એવું થતું હતું કે હમ. 1-2 મહિના આવે then એમને બીજે નજીકમાં મળી જતું હોય તો એ ના પાડી દે અને જસ્ટ એવી જ રીતે કે આજ સુધી આવ્યા હોય અને સાંજે મેસેજ કરી દે કે હું કાલથી નહીં આવું એટલે કાલથી આપણે બધું નવેસરથી નવું આપણું સ્કેડ્યુલ સેટ કરવાનું યસ. ફોર ધ હોલ વીકેન્ડ હોલ મંથ અને ફરીથી તમારે બધાને કોન્ટેક્ટ કરવાનું કે ભાઈ તમે ફ્રી હોય તો અમારા ઘરે કુકિંગ માટે આવો છો. એવું 3 વખત થયું મારી જોડે કે મેં વિથિન ધ 6 મંથ્સમાં મારે 3 ટાઈમ્સ કુકને ચેન્જ કરવા પડ્યા અને લાઈક they were traveling more than 1 hour. So I can also understand કે કોઈના માટે કોઈના ઘરે 2 કલાક કુક કરવા માટે જવું અને વન ટાઈમ ટ્રાવેલ કરો 1 hour અને 2 ટાઈમ કુકિંગ કરો અને 2 કલાક તમે ટ્રાવેલિંગ કરો તો ચાલો. જેને નજીક મળી જાય તો ઓબ્વિયસલી કે એ લોકો ઓપ્શન વધારે પ્રિફર યા. કરે એઝ અ પર્સન. સો આઈ વોઝ કમ્પ્લીટલી ફાઇન વિથ દેટ અપ્રોચ બટ એઝ એ પર્સન હું ઓલવેઝ જ્યાંથી સ્ટાર્ટ કરતી ને ત્યારે એવરી 2 મંથ્સમાં આવી જતી હતી કે ફરીથી એની એ સ્ટોરી રિપીટ કરો રાઈટ. સો ઇવેન્ચ્યુઅલી જ્યારે સેકન્ડ ટાઈમ એવું થયું તો મેં વિચાર્યું કે હું પોતે જ બધું મેનેજ કરી શકું એનો એક જ ઓપ્શન છે હું ઘરેથી કામ કરું અને મારા ફિલ્ડમાં એઝ અ ફાર્માસિસ્ટ ઘરેથી કામ કરવાનું પોસિબલ નહોતું. Even I tried looking for different field like data protection or cyber security જે મારા like ફંડાની બહાર હતું કે કોઈ દિવસ એવું કરું બી બટ નો મેટર વોટ મારે કંઈક કરવું હતું અને આઈ કેપ્ટ લુકિંગ એન્ડ કેપ્ટ લુકિંગ ઘણી બધી જગ્યાએ મેં આગળ ઇન્ક્વાયરી કરી કોર્સિસ સ્ટડી કરવા માટેની અને દેન એ કોર્સ વિશે જ્યારે કોઈ બી પર્સન જે લોકો કોર્સ માટેની સર્વિસ પ્રોવાઈડ કરતા હોય એમની જોડે વાત કરી મહિનો એ બધામાં કાઢ્યો અને પછી એવું ડિસાઇડ કર્યું કે ચલો હું કોઈ એક કોર્સ ઓલમોસ્ટ અમે પેમેન્ટ કરવાના હતા દેન મારા હસબન્ડ કે તું એમાં જાય પહેલા એક વખત જોઈ લે કે લાઈક જેમ જોબ પોર્ટલ હોય છે રાઈટ એના પર કે જે ફ્રેશર હોય છે એ કોર્સ કર્યા પછી એને એકચ્યુઅલમાં વર્ક ફ્રોમ હોમ ભલે એ લોકો કહે છે બટ મળે છે કે નહીં. ધન ઘણા બધા કન્સલ્ટન્ટ જોડે વાત કરીને દે સેડ કે ઇનિશિયલમાં નહીં મળતું હતું તમારે 2 વર્ષ 4 વર્ષ ઓફિસ બેઝડ જોબ કરવી પડે દેન ઇવેન્ચ્યુઅલી તમે હોમ બેઝ કરી શકો એન્ડ એઝ એ બિઝનેસ their business is expected કે એ આપણી પાસેથી એવી એક્સપેક્ટેશન્સ રાખે રાઈટ. સો હું ફરીથી બેક ટુ ઝીરો સ્ક્વેર વન એન્ડ બાય ગોડ્સ ગ્રેસ કે મને ઓપોર્ચ્યુનિટીની ખબર પડી અને મેં આ સ્ટાર્ટ કર્યું ને મીનવાઇલ સોરી હું થોડું લાંબુ લઈ રહી છું લાઈક ઓલવેઝ મારી ને મારા હસબન્ડ એવી ઈચ્છા હતી કે અમે ફૂડ બેઝ બિઝનેસ સ્ટાર્ટ કરીએ લાઈક નોટ નાવ બટ લાઈક મે બી 40-50 વર્ષ થયા પછી કે ઓલવેઝ એક બિઝનેસ તો કરવો જ છે એવું હતું અને તેને અમે ફ્રેન્ચાઇઝી બેઝડ બિઝનેસ માટેની બી બહુ ઇન્ક્વાયરી કરી ઘણા બધા લોકોને મળ્યા હતા બટ નથિંગ વર્કડ આઉટ એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ કે કશું વર્કઆઉટ ના થયું નહીંતર હું વધારે ઘરની બહાર હતી ઇવેન્ચ્યુઅલી એમાં ટાઈમ આપવા માટે લાઈક ટ્રેડિશનલ બિઝનેસમાં અને જે અત્યારે જો લાઈફ એન્જોય કરી શકું છું એ ના કરી શકી હોત. That's true, yeah. So આપણા બંનેનો વય થોડો સિમિલર છે because of kids we started. યા. So મારો વય પણ એવો જ છે કે લાઈક પહેલા અમે લોકો ડિફરન્ટ સ્ટેટ રહેતા હતા તો આઈ હેવ ફેમિલી સપોર્ટ ત્યાં રાઈટ પછી હું થયા પછી ફેમિલી સપોર્ટ ટોટલી નહોતો અને મેં ક્યારેય મારી ડોટરને ડે કેરમાં મૂકી જ નથી. સો મને ટ્રસ્ટ પણ નથી ડે કેરનો પર્સનલી અને મૂકી પણ નથી. સો એવું હતું કે શું કરીશું કે ટાઈમ એનો કેવી રીતના સ્કેડ્યુલ કરીને સેટઅપ થાય અને ધેન ડિસાઇડેડ લાઈક વી ડિસાઇડ કે હું ઘરે રહું ફૂલ ટાઈમમાં ડોટર માટે અને
મારા હસબન્ડનો ટ્રેડિશનલ બિઝનેસ છે, તો ઓબ્વિયસ એને તો ઘરે રહેવાનો ઓપ્શન જ નહોતો. સો એન્ડ દેન ઘરે રહ્યા, મૂવ થયા, સેટલ ડાઉન થયા, એન્ડ દેન થોડો ટાઈમ મને મળવા લાગ્યો બીકોઝ મારી ડોટર હાફ ડે સ્કૂલમાં જતી હતી, સો એ ટાઈમ તો નીકળી જતો હતો. પણ દેન ફૂલ ટાઈમ સ્કૂલમાં સ્ટાર્ટ કર્યું એટલે મને થોડુંક હવે મને મારા માટે થોડો ટાઈમ મળે છે. સો ફર્સ્ટ એવું હતું કંઈક એવું કરું કે જે મને ટાઈમ ફ્લેક્સિબિલિટી આપે અને પ્લસ મારી ઓન આઈડેન્ટિટી પણ હું બનાવી શકું જોડે ને જોડે. કે એવું નહીં કે ચલો કરવા માટે કરીને મૂકી દીધું ને થઈ ગયું, એવું નહીં. લાઈક ટાઈમ પાસ માટે કંઈ નહોતું જોઈતું મને. Yeah. તો લાઈક મેં પણ ઘણા બધા એવા કોર્સિસ જે ઓફર કરતા હોય છે કે વર્ક ફ્રોમ હોમ ઓફર કરતા હોય છે, મેં ઘણું બધું એક્સપ્લોર પણ કરેલું. પણ ઓલવેઝ લાઈક હું કંઈ ના કંઈ જઈને પોઈન્ટ ઉપર અટકી જ જતી હતી કે આ થશે કે Yeah. નહીં થાય, બીકોઝ આઉટ ઓફ રેન્જ જ હતું ઓલવેઝ. તો Yeah. અને ટ્રસ્ટ કરવું બહુ હાર્ડ પડી જાય. લાઈક આપણને ખબર છે ઓનલાઈન પણ ટ્રસ્ટ કરવું થોડું હાર્ડ પડી જાય. તો એ મીન ટાઈમમાં પછી થોડા ટાઈમ માટે તો મૂકી દીધું કે કંઈ નહીં, હવે આ તો એવરી ડે નું જોવાનું થઈ જાય છે. પછી કંઈક નવું નવું આવે, કંઈક માઇન્ડ આપણું એ થઈ જાય, એનાથી લેટ ઇટ બી. અને સેમ ડે લાઈક આમ એમ જ રેન્ડમ કંઈક સ્ક્રોલ કરતી હતી, મેં મારા મેન્ટોરનું જોયું એન્ડ દેન આઈ જોઈન્ડ ઇટ. સો ફર્સ્ટ તો વેબિનાર જ જોયો. પહેલા તો મેં મારા હસબન્ડને કહ્યું કે આવી રીતના મેં કંઈક જોયું ઓનલાઈન, સો આઈ સ્કીપ ઇટ. ફર્સ્ટ ટાઈમ આઈ સ્કીપ ઇટ, દેન ઇટ કેમ એક્રોસ ટુ મી અગેન. એન્ડ પછી અમે બંને સાથે બેસીને વેબિનાર જોયો, તો આઈ વોઝ લાઈક કે આવું થોડી હોય, આવું કશું ના હોય એમ. Yeah. પહેલો મારો મેઇન એ જ કે Yeah. Same. આવું કંઈ ના હોય એમ, આવું કંઈ ના હોય, ઇટ્સ નોટ ગોના હેપન. એણે મારી જોડે બેસીને વેબિનાર જોયો હતો, તો હી ઇઝ લાઈક કે ના હોઈ શકે છે આ વસ્તુ. અને ઓબ્વિયસ એ ટ્રેડિશનલ બિઝનેસમાં છે, એ ઘણા લોકોને મળતા હોય રાઈટ, ઓન એન્ડ ઓફ, તો એમને વધારે એક્સપિરિયન્સ પણ હોય. તો હી વોઝ લાઈક કે કંઈ નહીં ચલ. એન્ડ દેન એન્ડ ઓફ ધ વેબિનાર દે ઓફર 30-day ટ્રાયલ ટુ. તો રાઈટ અવે હી વોન્ટ મી ટુ ટેક ધ ટ્રાયલ, એન્ડ આમ લાઈક કે ના, એવો રાઈટ અવે ટ્રાયલ નથી લેવો, લેટ્સ આસ્ક. જે બી ક્વેશ્ચન્સ છે ગેધર કરીએ, દેન આપણે પૂછીશું, જોઈશું, પછી લઈશું. હી વોઝ કે ના ચલ, it's only 149, right? Yeah. I know it's a big amount for some of the people. It's not that small too. પણ રિફંડેબલ પણ ઓફર કરતું હતું કે 30 ડેઝમાં રિફંડેબલ છે અને 100% ગેરંટી છે. સો એણે મને કન્વિન્સ કરી કે ના ના બરાબર છે, તું યુ કેન ગો હેડ એન્ડ પે. સો આઈ પેડ રાઈટ અવે. એન્ડ દેન અમે લોકોએ પ્રી કોચિંગ વિડીયોઝ પણ સાથે બેસીને જોયા. એન્ડ દેન તો પણ મને માઇન્ડમાં એવું જ હતું કે આ વસ્તુ ના પોસિબલ હોય, બીકોઝ ઓલ અરાઉન્ડ લાઈક આપણે મોસ્ટલી એ જ જોતા હોઈએ કે ઓનલાઈન કોઈ બી વ્યક્તિ કંઈકનું કંઈક તો સેલ કરતું જ હોય છે. હા, એ તો Yeah. અત્યારે પણ આપણે જોતા હોઈએ કે લાઈવ હોય કે ઓફલાઈન હોય, કઈનું કઈ વસ્તુ ઓનલાઈનમાં હોય, તો વોઝ લાઈક કે વગર સેલિંગમાં અર્નિંગ તો નોટ પોસિબલ. પણ આમ નોટ શ્યોર, તો વિડીયોઝ પણ જોયા. એન્ડ દેન આઈ હેવ સો મેની ક્વેશ્ચન્સ. તો મેં મારા કોચને એન્ડ મેન્ટોરને પણ રીચ આઉટ કરી. એવરી ટાઈમ વેન એવર આઈ આસ્ક ધેમ ક્વેશ્ચન, દે એક્સપ્લેન મી વેરી વેલ. અને મોસ્ટ ઓફ ધ રિસર્ચ મારા હસબન્ડે જ કર્યું હતું, બીકોઝ મને તો પણ મારો ટ્રસ્ટ થોડોક જ હતો, પણ એને 100% ટ્રસ્ટ મારા પર તો હતો જ, પણ બિઝનેસ પર એ હતો કે ના ટ્રુ બિઝનેસ છે અને હું કરી શકીશ. Yeah. And then he motivate and he support me to start the business, and that's how I ended up like મારા ક્વેશ્ચન પણ એન્ડ અપ થઈ ગયા. then I take a little time too, like મેં એવું પણ નહોતું વિચાર્યું કે ચલો હું ઓકે બધું બરાબર છે, મારા હસબન્ડ એગ્રી છે, એ મને સપોર્ટ કરે છે, તો I'll start it right away. I was like ના, મને મારા માટે પણ થોડો ટાઈમ જોઈએ છે કે મને પણ પ્રોસેસ કરવા દે, મને રેડી થવા દે, બીકોઝ આઈ નો કે એકવાર કંઈક વસ્તુ સ્ટાર્ટ કરીએ તો એના માટે કંઈ એન્ડ નથી હોતો. સો વી હેવ ટુ વર્ક ફોર એવર. Yeah. સો મેન્ટલી પણ પ્રિપેર થવું એટલું જરૂરી છે, અને લાઈક બધી રીતના તમને પ્રિપેર થવું જરૂરી છે આ વસ્તુ માટે, રાઈટ. સો આઈ વોઝ લાઈક કે મને થોડો ટાઈમ લેવા દે, વિચારવા દે. અને ધેન આઈ રિયલાઇઝ કે ના, આ વસ્તુ બરાબર છે, હું મારો ટાઈમ ખોટો બગાડી રહી છું, કંઈ પણ કશું છે નહીં કે જે મને ઇવન સમટાઈમ્સ હું એને એવું કહું કે તું મને 2 વસ્તુ કે જે નેગેટિવ હોઈ શકે, હું એને નેગેટિવ કહું, એ મને પોઝિટિવ વસ્તુ કે સામેથી કે આ પ્લસ પોઈન્ટ છે. મને બધા માઇનસ પોઈન્ટ્સ આવે માઇન્ડમાં, ને એને બધા પ્લસ પોઈન્ટ્સ આવે. ને એક દિવસ એવું થયું કે હું વિચારીને કેટલા માઇનસ પોઈન્ટ વિચારીશ, તો બેટર ટુ લાઈક મારો ટાઈમ બગાડ્યા વગર હું સ્ટાર્ટ કરી દઉં, તો હું આગળ જઈશ એટલી. And then I started this business. So it's been 2 years. I learned so many things, અને લાઈક બધા બિઝનેસમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે જ છે, and I Yeah. face these ups and downs too. પણ મારું એક એ હતું કે મેં કન્સિસ્ટન્સી રાખીને મેં ગીવ અપ નહીં કર્યું કે ના, આવું થયું તો નહીં કરું, ભલે આઉટ ઓફ Yeah. લાઈક મારા હાથમાં ના હોય કે મને આવડતું ના હોય, તો પણ આઈ ડીડ ઇટ. લાઈક મેં શીખી, જાણી અને મેં કર્યું. પણ Yeah. 2 વર્ષ મારા આઈ રિયલી અપ્રિશિએટ કે મને બિઝનેસ મળ્યો, રાઈટ. અને Yeah. ટાઈમ ફ્લેક્સિબિલિટી છે કે જેથી હું મારી ડોટર જોડે ફોર એવર લાઈક એને જોઈએ એ ટાઈમે હું એની જોડે અવેલેબલ હોઉં છું.
સો મારો મેઇન ગોલ પણ એ હતો કે અમારે કંઈ કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે. Mhm. અને અત્યારે પણ લાઈક બેનિફિટ છે મારા માટે કે આ બિઝનેસ છે મારી જોડે. Yeah, that's true. Yeah, Flexibility actually, તો yeah, yeah, yeah. go on. Actually, lessons learn be another good important વસ્તુ છે આ બિઝનેસમાં કે લાઈક તમને એક વસ્તુ ટ્રાય કરો છો અને એ didn't work it out. It may be work it out for me, but sometimes maybe તમારા લોકો માટે વર્કઆઉટ નહીં કરતો. Like okay, you learn how to do and you move on and you try another good things. Then I mean another thing. So Yeah, every બધા બિઝનેસમાં એવું જ હોય છે. Like even traditional બિઝનેસમાં બી like okay, you have a one promotion or something, you apply. It may be work it out well, so you extend couple of months more. It may be not work it out, so તમે એક જ વીકમાં એ પ્રમોશન બંધ બી કરી દો. લાઈક સેમ આ વસ્તુ આમાં બી છે. લાઈક તમે એક વસ્તુ ટ્રાય કરો છો, વર્ક ઇટ આઉટ, કીપ ઇટ. જો વર્કઆઉટ નથી થતું, ઓકે, ક્લોઝ ધેટ ડાઉન અને મેક ઇટ અનધર લાઈક એની અધર સ્ટ્રેટેજી. એ બધું કોચ જોડે થાય છે. એવું બી નથી કે તમે પર્સનલી એકલા હશો. તો એ બધું yeah, કોચ બી તમને ગાઈડ કરે એમાં. તમે તમને ખુદને પણ એક્સપિરિયન્સ થશે અમુક ટાઈમ પછી, તો એ પણ હોય ને તમે કોઈને બી રીચ આઉટ કરી શકો છો. એવું બી નથી કે તમે એકલા થઈ જવાનું છો કે એવું કઈ yeah, એમ. that's true. અને મારે તો એવું છે કે લાઈક હું જ્યાંથી સમજણી થઈ ત્યાંથી લાઈક મારા પપ્પા એન્જિનિયર છે અને સાથે સાથે એ બિઝનેસ એમણે ઓલવેઝ કર્યો છે. લાઈક એમની ફૂલ ટાઈમ જોબ સાથે મારા પપ્પાએ લાઈક મિનિમમ 8 થી 10 ડિફરન્ટ બિઝનેસીસ ટ્રાય કરેલા હશે અને બધામાં મેં જોયેલા છે એમને કે કેટલી એફર્ટ કરતા હતા અને કયો એમને ફાયો કયો ના ફાયો. બટ એક વસ્તુ એમનાથી સક્સેસફુલ ના થઈ તો એ કોઈ દિવસ બેઠા નતા. તો એમણે ઓલવેઝ થર્ડ કે સેકન્ડ બિઝનેસ માટે ટ્રાય કર્યો અને આ મારા માટે થર્ડ બિઝનેસ છે કે જે હું ટ્રાય કરી રહી છું અને મને ગમે છે અને હું 2 વર્ષથી કન્ટિન્યુઅસ કરી રહી છું. સો અપ્સ એન્ડ ડાઉન્સ વિલ ઓલવેઝ બી ધેર. અને મેં મારા ફાધરને જોયેલા છે કે એમણે એક્સપેક્ટ કર્યું હોય લાઈક એ વખતે તો ડિજિટલ બિઝનેસ નતો, સેલિંગનો લાઈક ટ્રેડિશનલ ટાઈપે સેલિંગનો બિઝનેસ કરતા હતા. તો ઘણી વખત એવું હોય કે પ્રોડક્ટ પડી રહેતી હોય, વેચાતી ના હોય, તમારે નુકસાન થતું અને નેક્સ્ટ એવું હોય કે તમને એમાંથી ખાસો બેનિફિટ થતો હોય. સો ઇટ વિલ બી ઓલવેઝ ધેર કે તમે ટ્રેડિશનલ બિઝનેસ કરો કે ઓનલાઈન બિઝનેસ કરો, એમાંથી તમે છટકી ના શકો જ્યારે બિઝનેસ કરતા હોય ત્યારે. Yeah. મેં ઓલવેઝ લાઈફમાં આ તો લાઈક રિગાર્ડિંગ બિઝનેસ એવું નથી, પણ કોઈ બી ઇવન લાઈફમાં લાઈક ઓલવેઝ કંઈ ને કંઈ એક્સ્ટ્રા કરતું જ રહેવું છે. એવું બી નથી કે ચાલો એક જોબ કરી, લાઈક એવું બી નથી કે એક ખોટું છે. બટ લાઈક તમે જોબ કરો અને તમે ઘરે આવો ને તમે તમારા ટીવી કાં તો એપિસોડ કાં તો ઘરે કંઈ બી કરો, લાઈક દેટ્સ ડિફરન્ટ થિંગ. પણ કંઈ સમથિંગ તમે બીજું બી સાઈડ પર કરતા હોય ને તો તમને એટલીસ્ટ એક સાઈડનો સપોર્ટ રહે કે નહીં, સમથિંગ માઇટ હેપન એટ વર્ક બિકોઝ યુ નેવર નો રાઇટ નાઉ. તો એટલીસ્ટ તમને સપોર્ટ રહે કે નહીં મારી પાસે કંઈ બીજું છે, એટલીસ્ટ તમે એના પર ફોકસ કરી શકો આફ્ટર તમને જો કંઈ Definitely. જોબ પર થાય. તો લાઈક મેં પર્સનલી પણ 2 જોબ કરું છું હમણાં હાલ. Plus, I am also doing something like a website there, creating for like just for my job manager or colleague manager, just because they also have their own separate business, like a marine business or something. So I just created one of the website for him, and it worked out well, and it's already up right now. Like so, it's just couple of days back, they just text me like thank you or whatever it is. So like point is that like always try to do something extra besides just Exactly. job. That's કેમ true. કે હું હમણાં મલ્ટિપલ જોબ, વેબસાઇટ, આ બિઝનેસ પ્લસ હું ઓલ્સો ડુઈંગ બિઝનેસ એનાલિસ્ટનું બી ટ્રેનિંગ કોચિંગ કરું છું. તો લાઈક એ બી સાથે કરું છું. તો લાઈક it just all everything here, કે how you want to do it. If you think કે મારાથી નહીં થાય તો લાઈક તમે કંઈ જ નહીં કરી શકો. લાઈક હમણાં તમે જે રીતે મેં કીધું લાઈક હું 5 ડિફરન્ટ સ્ટફ એકી સાથે કરું છું જોબ સાથે. જો મેં કરતો તો લાઈક એનીબડી કેન ડુ ઇટ. Can Yeah. Yeah. I hope હમણાં હું લાઈક મારી વાઈફ ઓવરસીઝ છે તો આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે મને એટલો ટાઈમ મળે છે. પણ તમે લાઈક એટલીસ્ટ હું એમ નથી કહેતો મારી જેમ ક્રેઝી 5 વસ્તુ એકી સાથે કરો, પણ લાઈક એટલીસ્ટ 1-2 બી તમે સાથે કરો મલ્ટિપલ ઓર પેરેલલી, તો લાઈક એ તમને જ બેનિફિટ કરશે લાઈક લોંગ ટર્મમાં કે શોર્ટ ટર્મમાં કે જે બી. એન્ડ આપણે ગુજ્જુ તો ઓલવેઝ વોન્ટેડ ટુ હેવ સમથિંગ ઓન અ સાઇડ. તે તો આપણી Yeah. બધાની ડિઝાયર હોય છે, પણ યુ હેવ ટુ ટેક ઇનિશિયેટ ફોર દેટ. એવું બી નથી કે Yeah. જસ્ટ મનમાં થોટ આવ્યો, ઓકે, યુ નીડ ટુ ટેક ઇનિશિયેટ, યુ નીડ ટુ સી, યુ નીડ ટુ go out of your comfort zone, and then you start getting your result ups down like તમે લોકોએ કીધું એ રીતે. So like આજ એકચ્યુઅલી મેઇન ટોપિક હતો આજનો કે લાઈક વાય વી ડીડ, એન્ડ તમે પણ વાય યુ નીડ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. તો આઈ હોપ કે આજનો વેબિનાર હોય વેરી ઇન્ફોર્મેટિવ તમારા માટે રહ્યો હોય, અને કોઈને પણ
એની ટાઈપ ઓફ એની ક્વેશ્ચન તમે જેમ અમે કહીએ છીએ ઓલવેઝ તમે અમને કમેન્ટ કરો અમારા બિઝનેસ પેજ પર બી તમે રીચ આઉટ કરી શકો છો અને you can also check out any of us business page. You can check out like what kind of stuff we do every day, webinar જે બી થાય છે free webinar, what you need to do. Just message us and we can definitely guide you as well. So Right. I hope તમને લોકોને એ બધું લાઈક મેઇન ઇન્ફોર્મેશન તમને બધાને પાસ થઈ હોય અને કઈ બી ક્વેશ્ચન હોય તો જરૂરથી જણાવજો અને until that goodbye અને we can also meet next Monday with a good topic. Yeah. So bye everyone. Bye. Bye.